દર્શક મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વોર્ડ નંબર 5માં ગટર ઉભરાવાની સમસ્યાનો તાત્કાલિક નિકાલ। ઉપલેટાના વોર્ડ નંબર 5માં સતીમાની ડેરીવાળા સીધા રોડ પર છેલ્લા કેટલાય સમયથી ગટર ઉભરાવાની સમસ્યાથી સ્થાનિકો અને રાહદારીઓ પરેશાન હતા। ગટરનું ગંદુ પાણી રસ્તા પર ફરી વળતા ગંદકી અને દુર્ગંધના કારણે લોકોમાં ભારે હાલાકી જોવા મળી રહી હતી। સ્થાનિકોની રજૂઆત બાદ તાત્કાલિક કાર્યવાહી સ્થાનિક રહેવાસીઓએ સમગ્ર મામલે વોર્ડ નંબર 5 નગરપાલિકાના સદસ્ય નિકુલભાઈ ચંદ્રવાડિયાને રજૂઆત કરી હતી। રજૂઆતને ગંભીરતાથી લઈ નિકુલભાઈ ચંદ્રવાડિયા તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા અને ગટર ઉભરાવાની સમગ્ર પરિસ્થિતિનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું। સમસ્યાના ઉકેલ માટે કામગીરી શરૂ। સ્થળ નિરીક્ષણ દરમિયાન ગટર ઉભરાવાની સમસ્યાનું કારણ જાણી તેને દૂર કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ઝડપી કામગીરીના પગલે લાંબા સમયથી સ્થાનિકોને સતાવતી ગટર સમસ્યાના નિવારણ તરફ મહત્વપૂર્ણ પગલું ભરાયું। સ્થાનિક રહેવાસીઓએ જણાવ્યું કે તેમની સમસ્યાની માત્ર રજૂઆત સાંભળવામાં જ નહીં આવી, પરંતુ સદસ્ય દ્વારા સ્થળ પર આવીને તાત્કાલિક નિરીક્ષણ કરી ઉકેલ લાવવાની કામગીરી કરવામાં આવી, જે પ્રશંસનીય છે। વોર્ડના નાગરિકો પ્રશ્નોને પ્રાથમિકતા આપી ઝડપી કાર્યવાહી થતાં સ્થાનિકોમાં સંતોષની લાગણી જોવા મળી। ઉપલેટા પત્રકાર નીલમ ભોલુ રાઠોડ, ઉપલેટા। ઉપરનો જે વિસ્તાર છે ને એના પાણીના નિકાસ માટે ગોંડલ બાપુના વખતનો નાગનાથ ચોકથી આ શમશાન રોડ સુધી જે શમશાન રોડથી જે ગાધાના પાણી જે બુગદો જાય છે પાણીનો વરસાદી પાણી નિકાલ અને ગટરના પાણીનો ગંદા પાણી નિકાલ માટેનો બુગદો આવે છે। દર વર્ષે આ છે ને ચોમાસા પહેલાં જે કાઢવામાં આવતું હતું અને જેની અંદર કચરો હોય અને જે કાદવ જામી ગયો એ કાઢવામાં આવતો હતો। આ વર્ષે એ થયું નહોતું, એને કારણે આજુબાજુના વિસ્તારમાં જે પાણીની કુંડી છલતી હતી અને ગટરના પાણી રોડ ઉપર આવી જતા હતા, એટલે લતાવાસીઓને જબરદસ્ત ફરિયાદ હતી। અવારનવાર નગરપાલિકાએ રજૂઆત કરતા હતા, ત્યારે અમારા નગરપાલિકાના અમારા દીકરા નગરપાલિકા વોર્ડ નંબર 5ની અંદર સદસ્ય છે, એમને રજૂઆત કરીને એમણે મને બોલાવ્યા, પપ્પા આ જે તમારા વખતમાં જે કામ કરવામાં આવતું હતું એવું કામ ફરી વખત આ બધાને કરી દો અને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો નિકાલ કરવાની તમે અમને આમાં સહકાર આપો। એટલે આજ 2 દિવસ થયા સતીમાની ડેરી પાસેથી અંડરગ્રાઉન્ડનું જે આની અંદર જે ટાયરના બાંધી 30-35 ટાયર બાંધી છડી રહી અને આગળથી ટ્રેક્ટરથી ખેંચીને આ તમે જોઈ શકો છો કે કચરો કેટલો એકત્રિત થયો છે અને ચોખ્ખું થતું આવે છે આગળ। અને આ આજે અમારે આગળથી બાકી છે, પણ એ પણ અમારો 5 દિવસનો કાર્યક્રમ છે। આખો બુગદો સાફ કરી અને આજે લતાવાસીઓની ફરિયાદ છે અને જે દુઃખથી થાય છે એ દુઃખ દર્દ કરવાની અમારી એક મને એમ થયું કે અગાઉ આ આરોગ્ય શાખાની અંદર મેં આરોગ્ય અધિકારી તરીકે ફરિયાદ ભાઈ નોકરી કરેલી છે અધિકારી તરીકે મારા આ જૂના એ પણ નિવૃત્ત થઈ ગયા છે અશોકભાઈ ડારિયા, અને આજે અત્યારના સફાઈ કામદારો છે એને ખરેખર આખી ટીમ છે એને ધન્યવાદ આપું છું। આમાં નવા અને જૂના સાથે છે અને હવે પછી મેં એમ કીધું છે કે આની અંદર 2 કાયમી કર્મચારી મૂકી દો, જેથી કરીને આ જે ફરિયાદ છે એનો ફરિયાદનો કાયમી નિકાલ થઈ શકે। અને આ બધા લતાવાસીઓ ખુશ થઈ ગયા છે આ કામગીરી જોઈ, અને આ કામગીરી એક મારી એક વડીલ તરીકે અને સમાજ સેવક તરીકે મારી ફરજ આવે છે। અને આ 7 નગરપાલિકાના જે જિલ્લા ચપરાસીઓ છે એના જે સફાઈ કામદારો છે એનો પણ સાથ સહકાર સારો છે, ધન્યવાદ। ખરેખર આ જે નિકાલ ફરિયાદ હતો એનો નિકાલ 5 દિવસમાં સંપૂર્ણ થઈ જશે।